ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. આજે આ ચેપ્ટરનો છેલ્લો દિવસ છે, છેલ્લું સ્વાધ્યાય ચાલે છે, થોડાક જ દાખલા બાકી છે. તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાનું ઉદાહરણ કર્યું હતું, પ્રક્રિયાના સ્વાધ્યાય પણ ચાલુ કરેલું. એમાં પ્રશ્ન 1 અને 2 બે પ્રશ્ન પતી ગયા છે, બરાબર. પ્રક્રિયાના ઉદાહરણમાં કુલ કેટલા દાખલા હતા કીર્તન? 3 દાખલા હતા. આ 3 દાખલામાં છેલ્લો દાખલો યાદ છે ને? છેલ્લો દાખલો a યોગ b બરાબર a છેદ b, તો a બરાબર b થાય તે સાબિત કરવાનો દાખલો. એની ઘરે ગઈને 25 વાર પ્રેક્ટિસ કરેલી ને? પછી 1-2 વાર પ્રેક્ટિસ કરેલી ખરી? બરાબર, કીર્તને પ્રેક્ટિસ કરેલી હતી. વેરી ગુડ, કીર્તન રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે. ચાલો આગળ વધીએ. ઓહ અલા અલા, ચેપ્ટર પહેલેથી ચાલુ થઈ ગયો હતો. ઊભા રહેજો. અલા મચ્છર ખસી જા. ચાલો તો આપણે આવ્યા છે આ પ્રશ્ન 3 પર, બરાબર. ધ્યાન આપજો. પ્રશ્ન 3. હવે વગર કામની ફાલતુ વાતચીત નહીં કરતા, ફાલતુ બોલતા બી નહીં, બસ કામની વસ્તુ પર ધ્યાન આપો. ઘન એ બી અને સી માટે a યોગ b બરાબર a યોગ c અને a છેદ b બરાબર a છેદ c છે. સાબિત કરો કે b બરાબર c. કાલ જેવો જ દાખલો. કીર્તન, તું જે દાખલાની 25 વાર પ્રેક્ટિસ કરેલી તે ઉદાહરણના દાખલા જેવો જ આ દાખલો છે, બરાબર. રકમમાં કીધું છે કે ભાઈ આ બે સરખું છે અને આ બે સરખું છે. બે વસ્તુ તમને રકમમાં આપેલી છે. a યોગ b અને a યોગ c સમાન છે, a છેદ b અને a છેદ c સમાન છે. તો એનો મતલબ કે જો આ બે વસ્તુ થતી હોય તો એનો મતલબ 100% b અને c સરખા જ હશે. b બરાબર c. b અને c નો a સાથે યોગ સમાન થાય છે, b અને c નો a સાથે છેદ સમાન થાય છે. જો b અને c નો a સાથે યોગ અને છેદ આ બંને વસ્તુ સમાન થતી હોય તેનો મતલબ કે b અને c પોતે પણ સમાન છે. ઓકે, તો ચાલો કેવી રીતના તમે સાબિત કરશો b બરાબર c? આ દાખલો બે રીતે થાય. કીર્તન, તું જે ઉદાહરણની 25 વાર પ્રેક્ટિસ કરેલી તે ઉદાહરણ બી બે રીતે થઈ શકતું હતું, બરાબર. હવે અત્યારે હું તમને આ દાખલાની એક જ રીત બતાવીશ, પરંતુ આ દાખલા જેવો પાછો એક દાખલો આવશે ત્યારે હું તમને આવા દાખલા કરવાની બીજી રીત બતાવીશ. બે રીતમાં જે બીજી રીત છે ને, તે બીજી રીત શીખવા માટે એક વસ્તુ શીખવી પડશે કે જે અધ વચ્ચે હમણાં આવશે. ઓકે, એટલે આ દાખલો કરવા માટે આપણે કાલવાળી રીત કરવાની છે કે જે રીતની કીર્તને 25 વાર પ્રેક્ટિસ કરેલી. ઓકે, ચાલો યાદ કરો. b બરાબર c સાબિત કરવા માટે શું કરવાનું? b બરાબર c કેવી રીતના સાબિત થાય? જો b બરાબર c સાબિત કરવું હોય તો તમારે બે વસ્તુ સાબિત કરવી પડે. પહેલું b સબસેટ c અને બીજું c સબસેટ b. ઓકે, આ બેવની સાબિતી એક સરખી જ આવશે. હવે પહેલા આપણે આને ટાર્ગેટ કરીએ, b સબસેટ c ને. b સબસેટ c કેવી રીતના સાબિત થાય? b માંથી કોઈ ઘટક ધારી લેવાનો x અને પછી બતાવવાનું કે આ x એ c માં પણ છે, તો સાબિત થાય b સબસેટ c. યાદ આવે છે ધ્રુવાંશ? ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખો. માન પહેલા શું આપેલું છે? a યોગ b બરાબર a યોગ c. એના પછી બીજું શું આપેલું છે? a છેદ b બરાબર a છેદ c. ધ્રુવાંશ, પરિણામ 1 પરિણામ 2. ચલો કીર્તન, હવે આપણે b સબસેટ c સાબિત કરવાનું ચાલુ કરીએ. એના માટે પહેલા b માં ધારી લઈએ x ને. ધારો કે x બિલોંગ્સ ટુ b. x બિલોંગ્સ ટુ b માં x શું છે? x એ b નો ઘટક છે. કયો ઘટક? તમામ ઘટક. x એ b ના તમામ ઘટકોને દર્શાવે છે. હવે x એ b માં ધાર્યું, હવે x ને c માં મોકલવાનું છે. x જો b માં હોય તો x એ બીજા કોનામાં હોવાનો? x જો b માં હોય તો x એ b સાથે કોઈનો પણ યોગ કરીએ તેમાં છે. b સાથે જેનો પણ તમે યોગ કરી લો તે યોગના જવાબમાં પણ x છે, એટલે કે x એ b માં છે. યોગનો મતલબ બે ઘનના ઘટકો ભેગા થાય. હવે x તો b માં છે અને રહેશે જ. વાતમાં સમજ પડી તમને? તો તમારા હિસાબે નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ ભાઈ? એટલે કેમ કે ઘરેથી પ્રેક્ટિસ કરીને આવો. કાલવાળા દાખલાની જો ખરેખરમાં 2 વાર પ્રેક્ટિસ કરી હતી તો અત્યારે બોલાઈ ગયું હતું.
એક્સ જો બી માં હોય તો એક્સ એ બીજા કોનામાં હશે? એ યોગ બી માં. આ ઉપર જોવાનું, ભાગા મારતા છે. એક્સ એ યોગ બી માં છે. બી સાથે એક્સ જો બી માં હોય તો હું બી સાથે એ નો યોગ કરું તો એ યોગ બી માં પણ એક્સ છે. કેમ મેં એ યોગ બી જ લીધું? એક્સ તો બી યોગ સી માં બી હોય, એક્સ તો બી યોગ ડી માં બી હોય, એક્સ તો બી યોગ એક્સ માં બી હોય. તો આપેલું એ યોગ બી છે, સમજ્યા તમે? એટલે મેં અહીંયા એ યોગ બી લીધું. પરંતુ એ યોગ બી બરાબર શું છે? એનો મતલબ એક્સ જો એ યોગ સી માં છે એનો મતલબ, યોગનો મતલબ કે એક્સ કાંટો એ માં છે, કાંટો સી માં છે, કાંટો બેવમાં છે. આ યોગનો મતલબ છે. અથવા એનો મતલબ એક્સ એ માં છે અથવા એક્સ સી માં છે. તમારે બતાવવાનું શું હતું? એક્સ એ શામાં છે? સી માં. બતાવાઈ ગયું? એક્સ એ સી માં છે એવું પૂરેપૂરું નથી બતાવ્યું. આ અઠવાના લીધે લોચો પડે. અઠવાનો મતલબ બે માંથી કોઈ એક સાચું છે કાં તો બેવ સાચા. તમારે ગેરંટી આપવાની છે કે આ સાચું છે જ, આ થવાનું જ છે. ધ્રુવાંશનું કેવું છે સર અહીંયા અઠવાની જગ્યાએ અને કરી દે એટલે કામ થઈ ગયું, એમને થોડું કઈ થાય. ભાઈ યોગ એટલે અઠવા જ લખવું પડે, મન ફાવે તે નહીં લખાય કે ધ્રુવાંશનું મન થયું અને એટલે અને. ભાઈ તો આવું બધું નહીં વિચારવાનું હોય. ચાલો હવે ગેરંટી આપવાની છે કે એક્સ એ સી માં છે જ, અને એની ગેરંટી આપવા માટે વાતને સમજજો. આપણે ઊંધું ધારી લેવાનું, અનિષ્ટા પતિની રીત. માની લેવો કે એક્સ એ સી માં નથી. જો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી તો જો આ બે માંથી કોઈ એક તો સાચું છે જ કાં તો બે સાચા છે. તમે એમ કહી દીધું કે આ સાચું નથી તો એનો મતલબ આ તો સાચું પડવું જ જોઈએ. તો એનો મતલબ એક્સ બિલોંગ્સ ટુ એ. હવે એક્સ એ માં છે અને ઓલરેડી એક્સ બી માં તો હતો જ, એક્સ પહેલેથી બી માં તો હતો જ. એક્સ એ માં છે અને એક્સ બી માં તો હતો જ. વચ્ચે અને કેમ લખ્યું? કેમ કે બેવમાં જ છે. બી માં તો હતો જ. આપણે એવું ધાર્યું કે સી માં નથી એટલે એ માં હો છે જ. એટલે એક્સ એ અને બી બેવમાં છે, એનો મતલબ એક્સ ક્યાં છે? એક્સ જો એમાં બી હોય, બી માં બી હોય, બેવમાં હોય તો ક્યાં છે? બેવના છેદમાં. એક્સ એ છેદ બી માં છે. ધ્રુવાંશ એ છેદ બી બરાબર રકમમાં જો એ છેદ સી, કારણ કે પરિણામ નંબર 2 પરથી. હવે એક્સ એ છેદ સી માં છે એનો મતલબ કે એક્સ એ આ બેવમાં છે, એમાં પણ છે અને સી માં પણ છે. આવી ગઈ, ગેરંટીથી કહેવાય ગયું. એક્સ એ સી માં છે અને આવી ગયું બેવમાં, એક્સ બેવમાં છે. આપણે એવું ધારેલું કે સી માં નથી, પણ એવું ધારવાથી બી એક્સ એ સી માં રહેશે જ. એટલે એ સાબિત થાય છે કે એક્સ બિલોંગ્સ ટુ સી. અહીંયા તમે આજે એ યોગ બી ની જગ્યાએ એ યોગ સી મૂક્યું તે કાંથી આવેલું? પરિણામ 1 પરથી આવેલું. તમને આ સાબિતીમાં સમજ પડી જશે. કીર્તન આની બી 25 વાર પ્રેક્ટિસ કરવાની છે આપણે આજે ઘરે ગઈને, બરાબર? હું કઈ કરીશ એમ કઈ છે? બરાબર છે, મને વિશ્વાસ છે તારા પર. ચાલો, એક્સ ને બી માંથી લીધેલો ને ગેરંટી આપી દીધી કે એક્સ એ સી માં છે, એનો મતલબ બી ના બધા જ ઘટક સી માં છે, એનો મતલબ બી સબસેટ સી. સાબિત થઈ ગયું બી સબસેટ સી. હવે એના પછી ધ્રુવાંશ, આ પહેલું સાબિત થઈ ગયું. હવે આને સાબિત કર. ચાલ હવે ચાલ. તે જ રીતે સી સબસેટ બી પણ સાબિત કરી શકાય. સમજ પડી ગઈ છે તમને? તે જ રીતે એટલે આવું જ બધું પાછું કર્યા કરવાનું. અને જો આ બે વસ્તુ સાબિત થઈ ગઈ તો હવે આપણે લખી શકીએ કે બેવ સમાન છે, માટે બી બરાબર સી. પતી ગયો દાખલો. સમજ પડી તમને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. એ સબસેટ બી, એ માઇનસ બી બરાબર 5, એ યોગ બી બરાબર બી, એ છેદ બી બરાબર બી. આ ચારે ચાર સમકક્ષ છે. સમકક્ષનો મતલબ આ ચારે ચારનો એક જ મતલબ છે. આ પહેલું તમને જે કહેવા માંગે એ જ વસ્તુ તમને આ બીજું કહેવા માંગે છે, એ જ વસ્તુ આ તમને ત્રીજું કહેવા માંગે, ને આ ચોથું. લખેલું અલગ છે પરંતુ બધા ચારે ચાર જણ કહેવા તો એક જ વસ્તુ કહેવા માંગે છે. એ સબસેટ બી, એના બધા જ ઘટક બી માં એ માઇનસ બી બરાબર 5, એના બધા બી માં હોય તો જ આ થાય. સમજ પડી? એટલે આ ચારે ચાર નો મતલબ એક જ છે. આવું તમારે સાબિત કરવાનું છે. આ ચારે ચાર સમકક્ષ છે.
મતલબ એવો કે જો આ થતું છે તો આ પણ થશે, આ પણ થશે, આ પણ થશે. પહેલા પરથી બીજું ત્રીજું ચોથું તોને તોન આવશે. જો આ થતું હોય તેનો મતલબ આના પરથી આ પણ થાય, આ પણ થાય અને આ પણ થાય. બીજા પરથી પહેલું બી થાય, ત્રીજું બી થાય, ચોથું. જો આ થતું હોય તો આના પરથી આ પહેલું બી થાય, બીજું બી થાય, ત્રીજું બી છેલ્લું બી થાય. ને જો આ છેલ્લું થતું હોય તો એના પરથી આ પહેલું બી થાય, બીજું બી થાય ને ત્રીજું બી થાય. આવું તમારે સાબિત કરવાનું છે. સમજ પડી? જોઈ લે, આવું સાબિત કરવાનું છે કે પહેલા પરથી બીજું બી આવે, ત્રીજું બી આવે, ચોથું બી આવે. બીજા પરથી પહેલું, ત્રીજું, ચોથું આવે. ત્રીજા પરથી પહેલું, બીજું, ચોથું આવે. ચોથા પરથી પહેલું, બીજું, ત્રીજું આવે. તો વાતને સમજજો, એટલે તમારે આવું સાબિત કરવાનું છે. સમજ પડી વાતમાં? હવે જો પહેલા પરથી બીજું સાબિત કરવા માટે તમારે માની લેવાનું કે આ પહેલું સાચું છે, એ સબસેટ બી છે એવું માની લેવો, અને એ સબસેટ બી પરથી આને લાવો, આ પહેલું. પછી બીજું, પહેલા પરથી ત્રીજું લાવવાનું, એટલે આને માની લેવો ને આના પરથી આને લાવો, આ બીજું. એના પછી એક પરથી 4 લાવો, એટલે કે ટોટલ કેટલી વસ્તુ કરવાની ખબર? આ 3, 3 6 ને 3 9 ને 3 12, ટોટલ 12 સાબિતી આપવાની છે એક દાખલામાં. આ રકમ જે વસ્તુ તમને કહેવા માંગે છે કે આ ચારે ચાર એકબીજાને સમકક્ષ છે, અને એ ચારે ચાર ને એકબીજાને સમકક્ષ બતાવવા માટે તમારે 12 વસ્તુ સાબિત કરવાની. કેટલી? 12. કે પહેલા પરથી બીજું આવતું છે, પહેલા પરથી ત્રીજું આવતું છે, પહેલા પરથી ચોથું આવતું છે, બીજા પરથી તોને તોન આવતા છે, ત્રીજા પરથી તોને તોન, ચોથા પરથી તોને તોન. એટલે સાબિત થાય કે બધા પરથી બધું જ આવે છે, એટલે બધા જ બધાને એકબીજાને સમકક્ષ છે. તો તૈયાર, ચાલુ કરીએ 12 સાબિતી. બરાબર? તો આપણે આ 12 સાબિતી આપવાની જરૂર નથી. અહીંયા શોર્ટકટમાં કેવી રીતના દાખલો પતાવે એ સમજજો. મતલબ તો આ જ હતો, મેં તમને જે કીધું તે. પરંતુ હવે વાતને સમજજો. હું તો આ 12 સાબિતી નહીં આપા. હું શું કરીશ ખબર? પહેલા પરથી બીજું સાબિત કરીશ, બીજા પરથી ત્રીજું સાબિત કરીશ, ત્રીજા પરથી ચોથાને સાબિત કરીશ, અને ચોથા પરથી પહેલાને સાબિત કરીશ, અને હવે એક ચક્ર બનાવીશ. બરાબર? કેટલું સાબિત કરીશ? 1 2 3 ને 4, 4 જ વસ્તુ સાબિત કરીશ. 12 ની 4 જ. અને આ 4 વસ્તુ સાબિત થઈ ગઈ તો એનો મતલબ કે આ દાખલો પૈતો. આ ચારે ચાર એકબીજાને સમકક્ષ છે, ચક્ર બનાવી દીધું. 1 પરથી 2 આવે, 2 પરથી 3 આવે, તેનો મતલબ 1 પરથી 3 આવે જ છે. હવે 1 પરથી 4 આવે છે એવું તમે કહી શકો. કેમ? કેમ કે 1 પરથી 2 આવે, 2 પરથી 3 આવે, 3 પરથી 4 આવે, તો 1 પરથી 4 આવે જ છે. આ ચક્ર તમને પહોંચાડી દેશે જ્યાં જવું હોય ત્યાં. તમારે કોના પરથી કોના પર જવું છે? કીર્તન એમ કે સર મારે 2 પરથી 4 પર જવું છે, તો તું પહોંચી જાય. પેલા 2 પરથી 3 પર જા, પછી 4 પર. એટલે ચક્ર બનાવી દેવું. ચક્ર હું બનાવી દેવો? ધ્રુવાંશ ચક્ર. બરાબર? ચાલો, તો આઈ હોપ કે તમને મારી વાતમાં સમજ પડી ગઈ છે. આપણે આ ચક્ર પૂરું કરીશું. આ ચક્રને સાબિત કરવા જઈ રહ્યા છે. તો નંબર 1 નથા ઉભા રહ્યો. 1 પરથી 2 ની સાબિતી, 1 ઇમ્પ્લાઇઝ 2. ધારો કે આજે એકમાં જે આપેલું છે તે થતું છે. ધારો કે એ સબસેટ બી, એ બી નો ઉપગણ છે. આના પરથી આ લાવો, a - b = 5, એવું લાવી દેવો. આના પરથી આ લાવી દેવો, લાવી દેવો. ચાલો, એ સબસેટ બી નો મતલબ એના બધા જ ઘટકો બી માં છે, માટે એના તમામ ઘટકો બી માં છે. અને એના જો બધા જ ઘટક બી માં હોય તો એ - બી શું થાય? વ્યાખ્યા એવું કે એ માંથી બી ના ઘટકો કાઢવાના. હવે એના બધા જ ઘટક બી માં હોય તો એ માંથી એ ના બધા જ ઘટક નીકળી ગયા, તો એમાં રહ્યું હું? કઈ નહીં, 5. સાબિત થઈ ગયું, આવી ગયું. 1 પરથી 2 આવી ગયું. હવે આપણે લાવીશું 2 પરથી 3. 2 ઇમ્પ્લાઇઝ 3. એનો મતલબ કે આ બીજું સાચું છે એવું માની લેવો. કે ધારો કે a - b = 5.
a માઇનસ બી બરાબર 5 આવું ક્યારે થાય ખબર? એ માંથી બધું જ નીકળી જાય ત્યારે. એ માંથી બધું જ ક્યારે નીકળે કે જ્યારે એનું જે બી હોય તે બધું જ બીમાં હોય, અને એનું બધું જ બીમાં છે એનો મતલબ એ સબસેટ બી. a માઇનસ બી બરાબર 5 નો મતલબ એ સબસેટ બી. હવે સાબિત કરવાનું છે a યોગ બી બરાબર બી. હવે a યોગ બી એટલે a અને b ને ભેગો કરવાનો. એના બધા જ ઘટક બીમાં હોય તો a યોગ બી શું થવાનું? બી. સાબિત થઈ ગયું. a યોગ બી બરાબર બી સાબિત થઈ ગયું. સમજી જા. આ સાબિતી શબ્દથી સમજવાની છે, સ્ટેપ કરતા બી શબ્દથી વધારે સમજવાની છે. હવે 3 પરથી 4 ને લાવવાનું છે. 3 ઇમ્પ્લાઇઝ 4. 3 પરથી 4 એટલે 3 સાચું છે એવું માની લેવો. કે ધારો કે a યોગ બી બરાબર બી આ વસ્તુ સાચી છે, આવું થાય છે. હવે તમારે લાવવાનું છે a છેદ બી બરાબર a. a છેદ બી બરાબર a કેવી રીતના લાવશો? a યોગ બી બરાબર બી નો મતલબ આવું ક્યારે થાય? a અને b નો યોગ બી, તો એના બધા જ ઘટક બી માં હોય તો જ જવાબમાં બી આવે ને. તો a યોગ બી બરાબર બી નો મતલબ એ સબસેટ બી, એના બધા જ ઘટક બી માં છે. હવે એના બધા જ ઘટક જો બી માં હોય તો a છેદ બી શું થાય? છેદ એટલે બેવમાં જે કોમન હોય તે. એના બધા જ બી માં, તો બેવનું કોમન છે એના ઘટકો. સાબિત થઈ ગયું. ચોથું બી. હવે ચક્ર પૂરું કરવા માટે 4 પરથી 1 લઈ આવો. 4 ઇમ્પ્લાઇઝ 1. 4 ઇમ્પ્લાઇઝ 1. 4 માં શું આપેલું છે? ધારો કે a છેદ બી બરાબર a. a છેદ બી બરાબર a આવું ક્યારે શક્ય છે? કે જ્યારે એના બધા જ ઘટક બી માં હોય. a અને b બેવમાં કોમન છે a. છેદનો જવાબ એ આવ્યો એનો મતલબ શું થયો કીર્તન? કે બેવમાં કોમન ઘટકો એ એના ઘટક છે, એટલે એના ઘટકો બીમાં હો છે. અને જો એના ઘટકો બીમાં હોય તો તમે લખી શકો એ સબસેટ બી. સાબિત થઈ ગયું. 4 પરથી 1. એટલે તમે 1 પરથી 2 લાવ્યા, 2 પરથી 3, 3 પરથી 4, 4 પરથી 1. એટલે આખું ચક્ર બની ગયું છે 1 થી 4 સુધી પહોંચવાનું. અને આના પરથી આ ચક્ર પરથી તમે લખી શકો છો કે માટે આપેલ ચારેય શરતો સમકક્ષ છે. સમજ પડી જશે તમને અને આવડી જશે ને સારી રીતે. આ દાખલો એક્ઝામમાં મોટે ભાગે નથી પૂછાતો. ઓકે, પૂછાય તો બી આવડી જાય. હવે એટલું બધું બી અઘરો નથી. ઘરે ગઈને એમ તો કીર્તન તો 25માં પ્રેક્ટિસ કરશે, બાકીના બી કરી નાખજો એટલે વાંધો નહીં આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 5, ધ્યાન આપજો દાખલામાં. સાબિત કરો કે a સબસેટ બી તો c માઇનસ બી સબસેટ c માઇનસ c. જો એના બધા જ ઘટકો બી માં હોય તો આ વસ્તુ સાબિત કરી દો. જો ગઈકાલે મેં તમને એક વસ્તુ કીધેલી કે એ સબસેટ બી નો મતલબ એના બધા જ ઘટક બી માં છે. તો આનો બીજો બી હવે એક મતલબ યાદ રાખજો કે જે બી માં નથી તે એ માં નથી જ. જે બી માં નથી તે એ માં નથી જ. કેમ કે જે બી માં નહીં હોય પણ એ માં હોય તો બી માં હોય જ. કેમ કે એ સબસેટ બી છે ને. સમજી ગયા? જે એ માં છે તે બી માં છે જ, જે બી માં નથી તે એ માં નથી જ. ચાલો, હવે તમને અહીંયા આપેલું શું છે? ધ્રુવાંશ જે આપેલું હોય તે લખાવ. એ સબસેટ બી આપેલું છે. કીર્તન સાબિત શું કરવાનું છે? કેવી રીતના સાબિત કરીએ? સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. એક્સ વાળી મેથડ. આમાંથી એક્સ લેવાનો, એ એક્સ ને બાજુ વાળામાં મોકલવાનો. ધારો કે લખાવ બાન. આમાંથી એક્સ લેવાનો ને પેલામાં મોકલવાનો. આમાં એક્સ લેમ. ધારો કે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી. ચાલો હવે એક્સ એ સી માઇનસ બી માં છે. સી માઇનસ બી નું સૂત્ર, સી માઇનસ બી નું સૂત્ર, એ માઇનસ બી નું સૂત્ર એ છેદ બી ડેશ. સી માઇનસ બી નું સૂત્ર સી છેદ બી ડેશ. છેદનો મતલબ
છેદનો મતલબ એક્સ બેવમાં છે, એક્સ એ સી માં છે અથવા હું અથવા અને છેદ એટલે અને મારે ગૂંચવવું જ પડે તો જ સમજ પડે ને તમને. એક્સ એ બી ડેશમાં છે. સમજો હવે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ એ બી ડેશમાં છે તો એક્સ એ કાં નથી. એક્સ બી ડેશમાં હોય તો એક્સ એ બીમાં નથી. સમજ પડી વાતમાં. એક્સ એ બીમાં નથી તો એક્સ એ બીજા કોનામાં નથી. આનો ઉપયોગ કરો. જે એ માં છે તે બી માં છે, જે બી માં નથી તે એ માં નથી જ. એટલે જો એક્સ એ બી માં નથી તો ગેરંટી એક્સ એ માં પણ નથી જ. હવે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ એ માં નથી તો કાં છે? એ ડેશમાં છે. એક્સ જો એ માં નથી એનો મતલબ એક્સ એ ડેશમાં છે. એક્સ આ બેવમાં છે અને એક્સ આ બેવમાં છે એનો હું યાર અને એટલે છેદ એનો મતલબ એક્સ એ સી છેદ એ ડેશમાં છે. સૂત્ર સી છેદ એ ડેશ સૂત્ર સી માઇનસ એ પૈતો દાખલો આવી ગયું. એક્સ સી માઇનસ એ માં આવી ગયો. એક્સ ને સી માઇનસ બી માં ધરેલો અને એક્સ ને સી માઇનસ એ માં પહોંચાડી દીધો. એટલે સાબિત થાય છે કે માટે સી માઇનસ બી ઇઝ સબસેટ ઓફ સી માઇનસ એ. ધ્રુવંશ ની સમજ પડી તને? પડી? અલા આ સ્ટેપ કારણ કે પરિણામ એક પરથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો અને આને બે વસ્તુ. એક દાખલામાં બે વસ્તુ સાબિત કરવા કીધી છે તો બહુ સહેલો દાખલો છે અને હવે આ દાખલો તમને ગમશે ને મજા આવશે એવો છે. આવી સાબિતી નથી, બરાબર? સૂત્રવાળી સાબિતી છે. સૂત્ર વાપરો, સાબિત કરો. જોયા કરજે કીર્તન. પહેલું ચાલુ કરીએ છે. કયું ચાલુ કરીએ છે? પહેલું હે. ચાલો આને સાબિત કરવા માટે કાં તો LHS થી શરૂઆત કરીશું કાં તો RHS થી. ચાલો LHS થી કરી દઈએ શરૂઆત. ના, RHS થી. LHS માં તો ખાલી એ જ છે. સાદું રૂપ આપવું હોય તો RHS માં અપાય. તો RHS શું છે? એ છેદ બી યોગ એ માઇનસ બી. ચાલો સાદું રૂપ. એ છેદ બી બેઠો યોગ બેઠું એ માઇનસ બી સૂત્ર. ચાલો આના પછીનું સ્ટેપ શું કરીએ આપણે? વિભાજનનો નિયમ. એ યોગ બી છેદ સી. નિયમ લખાવો. એ યોગ બી છેદ એ યોગ સી. હવે જોજો તમે આ નિયમ લેફ્ટ ટુ રાઈટ વાપરો છો ને. એકવાર રાઈટ ટુ લેફ્ટ બી વિચારી લેવ ની. રાઈટ ટુ લેફ્ટ. રાઈટ ટુ લેફ્ટ વાપરવું હોય તો બેવમાં એક ઘટક હરખો હોવો જોઈએ, બેવમાં યોગ જ હોવું જોઈએ અને બહાર છેદ. આ એ અને છેદ બેવમાં છે અને વચ્ચે યોગ છે તો રિવર્સમાં વિભાજનનો નિયમ. રિવર્સમાં જે બેવમાં છે તે બહાર, છેદ હો બહાર ને કાઉન્સમાં બી યોગ બી ડેશ. આ સમજ પડી? વિભાજનનો નિયમ રિવર્સમાં વાપર્યો. સમજ પડી ને કીર્તન? બી યોગ બી ડેશ, બી યોગ બી ડેશ. યસ, બી યોગ બી ડેશ હું ફાઈ. યોગ એટલે ભેગું થાય ને જ્યારે બી બે વસ્તુ ભેગી થાય ત્યારે કઈ ખાલી નહીં થાય, ભરાય. યુ એ છેદ યુ. બેવમાં કોમન એ ના ઘટકો એટલે એ સાબિત થઈ ગયું. આવી ગયો એ આવી ગયો. ભલે તું પ્રણવની આત્મા તારામાં ગોહેલી છે આજે. માટે સાબિત થઈ ગયું કે એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. ચાલો સમજ પડી ગઈ? એકદમ સહેલું હતું, મજા આવી ગઈ. ચાલો સેમ એવો જ છે, જોઈએ હવે કેવા બગ્ગા મારે તે. ચાલો LHS થી આ વખતે ચાલુ કરીશું. જોજો એમ કે અહીંયા સાદુરૂપ છે, આમાં એ યોગ બી માં કોઈ સાદુરૂપ નથી. તો અહીં
એ યોગ બી માઇનસ એ. ધ્રુવાંશને બોલવા દેવાનું છે સૂત્ર. લખાવ. સમજી જવાનું, આનું સૂત્ર પૂછતા છે એમ. એ યોગ બી માઇનસ એનું સૂત્ર. ચાલો નેક્સ્ટ સ્ટેપ. અહીંયા વિભાજનનો નિયમ રિવર્સ વાપર્યો, હવે અહીંયા ચટ્ટો વાપરો. એ યોગ બી છેદ એ યોગ એ ડેશ. એ યોગ બી ને બેઠું રહેવા દેવો, છેદ એ યોગ એ ડેશ. હવે આ છેદનો મતલબ આ બેવમાં જે કોમન હોય તે. યુમાં અને એ યોગ બી માં કોમન શું? યુ પાસે બધું જ છે જે બી એ યોગ બી માં છે. યુ બધાનો બાપ. બરાબર, એ યોગ બી. આ છેદમાં કોમન આ એ યોગ બી છે. પૈટો દાખલો એ તો લાવવાનું હતું, આવી ગયું. સાબિત થઈ જ ગયું છે કે એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી. સમજ પડી ગઈ બધાને? ખ્યાલ આવશે? ધ્રુવાંશ કુમાર પ્રેક્ટિસ કરશે ને ઘરે ગઈને. ચાલો એના પછી પ્રશ્ન 7 ધ્યાન આપે. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને આ બે વસ્તુ સાબિત કરો. ચાલો જો બહુ ખતરનાક દાખલો છે, બરાબર બુદ્ધિ દોરાવી પડશે આમાં, પૂરેપૂરી બુદ્ધિ દોરાવી પડશે. સમજી ગયા? શરીરની બધી તાકાત વાપરી લેજો આજે આ દાખલો કરવા માટે. પહેલું સાબિત કરીએ. એ યોગ કૌંસમાં એ છેદ બી બરાબર એ. તૈયાર? પહેલા માટે જોજો. મેં તમને આગળ એક વસ્તુ શીખવાડેલી કે એના તમામ ઘટકો એ યોગ બી માં આવી જાય. સાચી વાત? એના તમામ ઘટક એ યોગ બી માં આવી જાય એટલે એ ઇઝ સબસેટ ઓફ એ યોગ બી. બી ના પણ તમામ ઘટકો એ યોગ બી માં આવી જાય. સાચી વાત ને? સેમ છેદ માટે કોના ઘટકો કોનામાં આવી જાય? બોલો. છેદ માટે આ યોગનું કીધું. એના બધા એ છેદ બી માં આવી જાય કે એ છેદ બી ના બધા એમાં આવી જાય? એ છેદ બી ના બધા જ ઘટક એમાં આવી જાય. એ છેદ બી સબસેટ એ અને એ છેદ બી ના બધા જ ઘટક બી માં પણ આવી જાય. સમજ પડી? હવે હું અત્યારે આ વસ્તુ વાપરવા જઈ રહ્યો છું આ દાખલા માટે કે એ છેદ બી સબસેટ એ. અહીંયા એમ લખીએ કે આપણે જાણીએ છીએ કે. શું જાણીએ છીએ આપણે કીર્તન? એ છેદ બી સબસેટ એ જાણીએ છે ને આવું. હવે જો એના બધા જ ઘટક બી માં હોય તો એ છેદ બી શું આવે? યસ, બેવમાં જે નાનું હોય તે એ આવે. એના બધા જ બી માં તો બેવના કોમન ઘટક એટલે એના. તો આ એ છેદ બી ના બધા જ ઘટક જો એમાં હોય તો આ બેનો છેદ શું થાય? આ બેવનો છેદ શું થાય? એ છેદ બી. ઉભા રહેજો. આ બેવનો યોગ શું થાય? યોગ, છેદની યોગ. આ એ યોગ એ છેદ બી. એકવાર પાછું અહીંયા આવી જાઓ. એના બધા જ ઘટક બી માં હોય તો એ યોગ બી શું થાય? એના બધા જ ઘટક બી માં હોય તો એ યોગ બી બી થાય. સમજ પડતી છે? એ યોગ બી બરાબર બી. તો અહીંયા જોજો એ છેદ બી ના બધા જ ઘટક એ માં છે તો આ બેવનો યોગ શું થાય? એ થાય. પટી ગયો દાખલો, પટી ગયો. જોયું કેટલી મહેનત કરી આ દાખલો ગણવા માટે. બે સ્ટેપનો દાખલો હતો પણ આવું બુદ્ધિ દોરાવી પડે. આવી એવી બુદ્ધિ ચાલો આમાં દોરાવો. ચાલો ચાલુ કરો. જો બહુ સિમ્પલ, બુદ્ધિ દોરાવવું બહુ સિમ્પલ છે કીર્તન. અહીંયા જો આ બે જણ દેખાતા છે ને તને અત્યારે? બસ બસ કોણ કોનામાં? બસ આટલું જ વિચાર. કોણ કોનામાં? આ રિયો આનામાં કે આ એ આનામાં? આપણે જાણીએ છીએ કે કોણ કોનામાં? એના બધા એ છેદ બી માં, આ એ યોગ બી માં કે એ યોગ બી ના બધા એમાં? એના બધા એ યોગ બી માં. એ સબસેટ એ યોગ બી. એના બધા જ ઘટક એ યોગ બી માં આવી જાય. એના બધા જ ઘટક એ યોગ બી માં આવી જાય. કે એ યોગ બી એટલે એ અને બી ભેગા થાય છે તો એના બધા એ યોગ બી માં આવવાના જ ને.
હવે હવે આ બેવનો હું લીધેલો છે, છેદ લીધેલો છે ને, આ બેવનો છેદ, એટલે એ છેદ એ યોગ બી. જો એના બધા જ એ યોગ બી માં હોય તો આ બેનો છેદ શું થાય? એ. પૈતો દાખલો આવી રીતના કરવાનું છે. ખ્યાલ આવશે? હવે સમજો એક વસ્તુ કે આ પ્રશ્ન 7 ને, આ બંને વસ્તુને તમારે એક સૂત્ર તરીકે સ્વીકારવાની રહેશે. સૂત્ર તરીકે સ્વીકારવાની રહેશે. બરાબર? બંનેને સૂત્ર તરીકે સ્વીકારો. તો શું છે સૂત્ર ધ્રુવાંશ? એ યોગ એ છેદ બી બરાબર એ છેદ એ યોગ બી બરાબર એ. આ સૂત્રને જરાક સમજીએ. સમજો હે તમે આ સૂત્રને, બહુ સિમ્પલ છે. એ યોગ બી, આ બે માંથી કોઈ એક, પાછો અહીંયા બળ લખેલો છે, આ બે માંથી કોઈ એક શબ્દ સમજો. માની લેવા કોઈ એકમાં એ ને પાછો લખ્યો, અંદર યોગ તો બળ છેદ, અંદર યોગ તો બળ છેદ, તો જવાબમાં બેવમાં જે હોય તે જવાબ. બેવમાં કોણ છે? એ. માની લેવો કે એ યોગ બી, હવે આ બી ને અહીંયા લખેલો છે પાછો, અંદર યોગ તો બળ છેદ, તો આનો જવાબ બી, કેમ કે બી બેવમાં છે. સમજ જા? એ છેદ બી યોગ બી, જવાબ અંદર છેદ બળ યોગ બેવમાં જે હરખો હોય તે જવાબ બી. બરાબર? અંદર યોગ બળ છેદ અથવા અંદર છેદ બળ યોગ, તો બેવમાં જે હરખો હોય તે જવાબ. આવી રીતના યાદ રાખજો. એક્સ છેદ વાય યોગ વાય એક્સ. પાક્કું સમજ પડતી છે? એક્સ યોગ વાય, ખોટું, એક્સ યોગ વાય. કેમ? કેમ કે જો બેવમાં યોગ લીધું, બેવમાં યોગ લીધું, એકમાં યોગ એકમાં છેદ, આવું મગજથી કામ કરો, ઘૂંટણથી નહીં, ગોખો નહીં કે બેવમાં જે હરખો રજા પર. એ તો જો કે ભાઈ એકમાં યોગ એકમાં છેદ હોવું જોઈએ, યાદ રહેશે. અને જો તમને આ સૂત્ર મગજમાં ઉતરી ગયું હોય તો આગળ જે પેલા બે દાખલા જે છે કે જે કીર્તને 25 વાર પ્રેક્ટિસ કરી લી તે ઉદાહરણ, અને હમણાં થોડીક વાર પહેલા એક દાખલો કરાવ્યો, આજના લેક્ચરનો પહેલો દાખલો, તે આ સૂત્રથી થાય. બરાબર? આ સૂત્રની મદદથી થાય. અને આ પ્રશ્ન 8 આપણે ચાલુ કરીએ છીએ. જુઓ પ્રશ્ન 8 ની રકમને ધ્યાનથી. એ છેદ બી બરાબર એ છેદ સી, તો બી બરાબર સી કહી શકાય નહીં. ઉભા રહ્યો, આ તો અલગ છે. ઓકે, પ્રશ્ન 9 માં આર્યું આ છે. ઓકે, પ્રશ્ન 8 આખું અલગ છે, સાંભળજો. એ છેદ બી અને એ છેદ સી સમાન હોય તો બેવ બાજુથી આ એ કેન્સલ કરી દેવું, છેદ કેન્સલ કરી દેવું, તો બી બરાબર સી થાય. એવું વાત ખોટી. આ વાત ખોટી. કઈ રીતના બે બાજુથી કેન્સલ નહીં મારી દેતા, એમ કહે છે આ લોકો. સમજી ગયા? એ છેદ બી બરાબર એ છેદ સી, તો એનો મતલબ એવું નહીં કે બી બરાબર સી, બી ને સી સમાન. હવે આવું નથી થવાનું. અને જો કોઈ વસ્તુને ખોટી સાબિત કરવી હોય તો એક ઉદાહરણ આપવાનું. તો ધારો કે એ બી અને સી ને ધારી લો. કીર્તન જોજે, સમજજે. એવા ધાર કે જેથી બી અને સી સરખા નહીં હોય, પરંતુ એનો ને બી નો છેદ અને એનો ને સી નો છેદ સરખો આવે. ચાલો બી અને સી ને પહેલા ધારી લઉં, કેમ કે બી અને સી હરખા નહીં હોવા જોઈએ. અથવા ચાલો પહેલા એ ને જ ધારી લઉં, એક્સ વાય ઝેડ. હવે બી અને સી એવા ધારજો કે બે અલગ હોય, પણ આ બેવનો છેદ અને આ એનો ને સી નો છેદ હરખો આવે. માની લો કે આમાં એક્સ અને વાય નાખી દીધું ને હવે કંઈક બીજું, હા, એ ધારી લઉં. આ બેવના છેદમાં કોણ આવી ગયો? એ અને બી ના છેદમાં એક્સ વાય આવી ગયો. તો હવે મને એ અને સી ના છેદમાં બે એક્સ વાય જોઈએ જ, તો એક્સ વાય નાખી દીધું. હવે અહીંયા એ નહીં લખી દેતા, નહીં તો બી અને સી હરખું થઈ જાય. બી થઈ ગયું, રકમનું સમાધાન થઈ ગયું. ચાલો હોધો ધ્રુવાંશ. એ છેદ બી હોધ એ છેદ બી. તો એ જે ધાર્યું એના માટે એક્સ વાય. આ ધ્રુવાંશ તો ખબર નહીં કેમ મૂંગો બેહી રહેલો. એ છેદ સી હોધો. એ અને સી માં કોમન એક્સ વાય. શું આ બેવ હરખું છે? હા, અહીં એ છેદ બી બરાબર એ છેદ સી થાય છે, પરંતુ આ બે સમાન છે તો શું આ બી ને સી હો સમાન છે? ના, રકમ કહેતી હતી કે બી અને સી સમાન. ના, નથી થતું.
એટલે આ રકમ ખોટી પડે તેવું આ ઉદાહરણ છે. અને આ રકમ ખોટી પડે એનો મતલબ કે તો હવે માની લેજો કે આ બે હરખા હોય તો એનો મતલબ એવો નહીં કે બી ને સી હરખા. બી અને સી કઈ બી હોઈ શકે, હરખા અલગ કઈ બી. ચાલો એના પછી પ્રશ્ન 9, મસ્તીનો દાખલો આવી ગયો છે. કોઈ ગણ એક્સ માટે એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ બરાબર 5 અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ, તો સાબિત કરો કે એ બરાબર બી. એ બરાબર બી સાબિત કરવાનું છે. એમ નહીં કરા સાહેબ બે બાજુ એક્સ કેન્સલ કરી દેવું ને છેદ કેન્સલ કરી દો, એ બરાબર બી આવી ગયું. હા પારે પેલો સમજી ગયા. ચાલો બેઠો આ પેલા હમણાં પ્રશ્ન 2 કર્યો ને આજે. પ્રશ્ન 2 કે 3 કયો કર્યો જો આનું થોબડું જો એકવાર જો થોબડું જો આ બેવના યોગ સરખા, આ બેવ બાજુ છેદ સરખા, તો બી ને સી સરખા. અને હવે આના થોબડાને જોવો, છેદ સરખા યોગ સરખા તો એ ને બી સરખા, એવી જ રકમ થઈ ને. એટલે બેવની સાબિતી બી હરખી જ બેઠી, દીટો તો દીટું સાબિતી હરખી, પરંતુ આ સાબિતી આપણે અલગ રીતે આપીશું. એ નોંધ બી આપેલી છે કે આ રીતના સાબિતી આપો. અને આમાં આ સૂત્ર હમણાં થોડીક વાર પહેલા તમને શીખવાયું. હું શીખવાયું? જે હરખું હોય તે જવાબ, જે હરખું હોય તે જવાબ. પરંતુ જોજો ઘૂંટણથી નહીં જોતા, આંખથી જોજો. યોગ ને છેદ એમ, એક બાજુ યોગ તો એક બાજુ છેદ હોવું જોઈએ. ચાલો ધ્રુવાંશ, એ બરાબર બી સાબિત કરવાનું છે ને, તો એ બરાબર શું લખી શકાય? તો અહીંયા આપેલું જ છે, પણ પરીક્ષામાં થોડું આપે, નહીં જ આપે, પરીક્ષામાં નથી આપવાના. તું તને જે અત્યારે દેખાતું છે ને એ પરીક્ષામાં નથી આપવાના હરિયો આ. ચાલ હવે મગજ દોડાવ. ચાલ ધ્રુવાંશની હવે સાચી પરીક્ષા થશે, એનું કેટલું મગજ ચાલે છે. એ બરાબર હું લખાય? તો એ બરાબર જે લખવાનું છે તેમાં 2 વાર એ લખવાનો, 2 વાર એ લખવાનો. હવે અહીંયા એક્સ ની વાત ચાલે છે તો અહીંયા એક્સ, એકવાર યોગ એકવાર છેદ. કા યોગ કા છેદ તે તમારી ઈચ્છા. અહીંયા યોગ ને અહીંયા છેદ લખી દેમ છું. ધ્રુવાંશ તારી ઈચ્છા એવી હોય કે સર અહીંયા છેદ ને અહીંયા યોગ લખો તો બી ચાલે, જવાબ આવશે. આ લખતા આવડ્યું? બી ને લખવું હોય તો 2 વાર બી આ રીતના લખવાનો, અહીંયા એક્સ લખવાનો, બસ યોગ ને છેદ. કઈ યોગ લખવો છે? અહીંયા છેદ લખવો છે તો અહીંયા યોગ લખી દે. સમજ પડી? આવું પરીક્ષામાં નહીં આપે જે તું અત્યારે જોતો હતો. ચાલો હવે પાછું એને લઈ આવીએ. ચાલો જો એ લોકોએ જે આપેલું છે ને એના કરતા બી મેં અલગ લેવાનો, તો બી જો દાખલાનો જવાબ લાવું છું. ચાલો જોયા કરજો. સૌથી પહેલા ધ્રુવાંશ, તું એક વસ્તુ ભૂલી ગયો. હું ખબર? હું ધારો કે જે આપેલું છે તે લખાવ પહેલા. અહીં હું આપેલું છે રકમમાં? એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ બરાબર 5. આ બેવ સરખા છે અને આ બેવનો છેદ ખાલી ઘન છે એમ કહે છે. એના પછી આગળ હું આપેલું છે? એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. આ પરિણામ 1, આ પરિણામ 2. ચાલો કહી શકશો નેક્સ્ટ સ્ટેપ? કહી શકશો કોઈ નેક્સ્ટ સ્ટેપ? તો ધ્યાન આપજો. એ છેદ એક્સ બરાબર રકમ, બસ એમ જોયા કરો, જીરી જીરી ઉપર જોયા કરજો હે તમે. એ છેદ એક્સ ની જગ્યાએ બી છેદ એક્સ. ચાલો હવે એમની ક્લાસ બી છેદ એક્સ બરાબર એ છેદ એક્સ. ચાલો હવે વિભાજનનો નિયમ વાપરો આમાં. એ યોગ બી છેદ એ યોગ એક્સ. જીરી જીરી વાળે ઉપર જોયા કરજો ભાઈ. એ બરાબર એ યોગ એક્સ ની જગ્યાએ મૂકા હે. આ એ યોગ બી બેઠો છેદ એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. ચલો નેક્સ્ટ સ્ટેપ. ધ્યાનથી જોવો. વિભાજનનો નિયમ રિવર્સમાં વાપરો ભાઈ. બેવમાં યોગ બી છે ને, યોગ બી 12, તો અંદર કોણ? આ એ છેદ એક્સ. જીરી જીરી ઉપર જોજો. માટે એ બરાબર એ છેદ એક્સ બરાબર છે બી છેદ એક્સ. બી છેદ એક્સ ને પછી અહીંયા કોણ છે આગળ? યોગ બી. હવે હા બી સાબિત થઈ ગયું, એ બરાબર બી.
આ બેવમાં બી છે ને? પૈતો દાખલો ઘરેથી જે તમે પ્રેક્ટિસ કરો તેમાં અહીંયાથી ચાલુ કરજો. હે હવે આપણી શરૂઆત અલગ હતી, તમે તમારી ઘરની શરૂઆત અલગ કરજો. બેવ રીતે કરજો, આ રીતના બી ને આ રીતના બી. આવું જ બધું છે. વિભાજનનો નિયમ વાપરો, ચટ્ટો વાપરો, રિવર્સ વાપરો, જીરી વાળે ઉપર જોયા કરવાનું. સમજી ગયા એટલે આવી જાય જવાબ. ચાલો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો, આજના લેક્ચરનો, આ ચેપ્ટરનો, તમારી જિંદગીનો નહીં. ચાલો, ગણ એ બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી અરિક્ત ગણો થાય. હે અરિક્ત એટલે ધ્રુવાંશ અરિક્ત, હા રિક્ત એટલે ખાલી ને અરિક્ત એટલે ખાલી નથી. ખાલી છે કરતો હતો બેશરમ જેવો. અરિક્ત એટલે ખાલી ગણ નથી, એટલે એ છેદ બી માં કંઈક તો હશે જ, બી છેદ સી માં બી ને એ છેદ સી તોને તોનમાં કંઈક તો હશે. અને એ છેદ બી છેદ સી બરાબર 5, તોને તોનમાં કંઈ કોમન નહીં. બે નો છેદ લઈએ તો કંઈક કોમન આવવું જોઈએ, પણ તોને તોન નો છેદ લઈએ તો કંઈ કોમન નહીં આવે. એવા એબીસી હોધો, બનાવો એવા એબીસી. અનેકો બને, કોઈ એક બનાવો તમે. અનેકો માંથી કોઈ એક બનાવો. લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. 1 2 3 માં લેવની 1 2 3. ચાલો બી માં, એ અને બી માં કંઈક તો કોમન હોવું જોઈએ. હે 1 2 ને 4. હવે સી એવો બનાવજો કે બી અને સી માં કંઈક કોમન હોય, એ અને સી માં બી કંઈક કોમન હોય, પણ તોને તોન માં કંઈ નહીં. એ બે લીધું એટલે પછી તો તોને તોન માં બે કોમન નહીં ચાલે. 4, આ બે માં 4 આવ્યું. હવે આ બે એ ને સી નું વિચાર કઈ. એક લે આમ તો તોને તોન માં 1 આવી ગયો. 3, અહીંયા લઈ લે છગન, થઈ ગયું. હવે આ તોને તોન માં કઈ કોમન નથી. એ ને બી માં કંઈક છે, હા. બી ને સી માં કંઈક, હા. એ ને સી માં કંઈક છે, હા. હવે આખું અહીંયા સાબિત કરો આ બધું હોધીને. એ છેદ બી હોધો. ચાલો એ ધ્રુવાંશ લખાવ, એ છેદ બી. અડધો કલાક નથી કરવાનો. હવે એ છેદ બી 1 ને 2 આવ્યું, 5 આવ્યું ના. એ બી છેદ સી, બી ને સી માં કોમન આવ્યું, ખાલી 4 જ એટલે 5 આવ્યું ના. એ છેદ સી ખાલી 3 જ, 5 આવ્યું. હવે તોને તોન નો છેદ, એ છેદ બી છેદ સી 5 આવ્યું, હા. એટલે આપેલી રકમનું સમાધાન કરતા એબીસી આપણે બનાવી દીધા છે. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે, આ સ્વાધ્યાય પૂરું થાય છે, આ ચેપ્ટર પૂરું થાય છે. હોમવર્કમાં કંઈ નથી ભાઈ, બરાબર. આ જ ચોપડીના દાખલાની પ્રેક્ટિસ, એ જ તમારું હોમવર્ક. સમજી ગયા તમે લોકો? બોલો કઈ તકલીફ? તો ચાલો લખી નાખજો, ઝેરોક્સ લેતા જજો. આવતીકાલથી નવું ચેપ્ટર ચાલુ થશે. મળીએ.